જે રીતે અત્યારે SBI મજબૂતી બતાવી રહ્યું છે, આપણે પ્રાઇવેટ બેંક્સ પર ચર્ચા કરી છે, જે રીતે આપણને કારોબાર થતું PSU બેંક્સ પર આપણે અવારનવાર ચર્ચા કરી છે, કેનેરા બેંક પણ જોઈએ તો અત્યારે થોડી ઘણી એક પોઝિટિવ એક્શન જે છે આપણને ત્યાં જોવા મળી રહી છે, PNB મજબૂતી ત્યાં પણ આવતી જોઈ રહ્યા છે. ને બેંક્સ માટે તમે પણ જણાવ્યું હતું કે જે રીતે દરો પર નિર્ણય આવે છે એ પણ એક આધાર રાખતો આપણને દેખાશે, પરંતુ PSU બેંક્સ અગર લોંગ ટર્મ માટે વ્યૂ કઈ રીતે રહેશે અને કોઈ કંપની સ્પેસિફિક રેકમેન્ડેશન હોય તો લાંબા ગાળે ક્યાં ધ્યાનમાં રાખવું જોઈએ ફંડામેન્ટલી? તો અગર આપણે પબ્લિક સેક્ટર બેંક્સ પર હમણાં આપણે વાત કરશું, પ્રાઇવેટ સેક્ટર બેંક્સ આપણે ઓલરેડી હમણાં શોમાં આપણે પહેલા ચર્ચા કરી ચૂક્યા છે. અને અગર આપણે પબ્લિક સેક્ટર બેંક્સમાં અગર પરફોર્મન્સ આપણે જોશું તો આપણને એક સારી પરફોર્મન્સ કમ્પેર ટુ પ્રાઇવેટ સેક્ટર બેંક્સ આપણને પબ્લિક સેક્ટર બેંક્સમાં તરફથી દેખાયું છે. નંબર્સ ફ્રન્ટ પર પણ આપણે વાત કરીશું, જે બધા કંપનીઝ ના રિઝલ્ટ આવ્યા છે પબ્લિક સેક્ટર બેંક્સમાંથી પણ ઘણા સારા એવા છે. અને અગર આપણે જોશું એસ્પેશિયલી લાસ્ટ ક્વાર્ટરથી આપણે જોઈ રહ્યા છે એક સારી એવા નંબર્સ અને પ્રોફિટેબિલિટી, એસ્પેશિયલી માર્જિન્સ ફ્રન્ટ પર આપણને ન્યૂ માર્જિન્સમાં એક સારી એવું આપણને એક્સપેન્શન જોવા મળ્યું છે ઓલમોસ્ટ ફ્રોમ બધા જ બેંક્સના તરફથી. અને સાથે જ જે ક્રેડિટ ગ્રોથ કંપનીના તરફથી આપણે જોઈએ છે લોન્સમાં આપણને વધારો આપણે જોવા છે, પ્રોવિઝન્સ આપણને ઘણા સારા એવા લેવલ પર આપણને ઘટતા આપણને દેખાયા. અને એસ્પેશિયલી GNPA નેટ NPA અગર આપણે જોશું તો એ આપણને એક સારા એવા લેવલથી આપણને ઘટતું આમાં દેખાયું છે. સો ઓલમોસ્ટ અગર આપણે શું આપણને સારા એવા લેવલથી આપણે રિકવરી પબ્લિક સેક્ટર બેંકમાં ઓલરેડી આપણે જોઈ ચૂક્યા છે. અને એ આપણને કન્ટિન્યુ રેલી અને એક પોઝિટિવ મોમેન્ટમ આપણને સ્ટોકના અંદર અને ઓવરઓલ આખા સેક્ટરમાં આપણે હાલમાં આપણને પ્લે આઉટ થતા આપણને દેખાઈ રહ્યું છે. કેમ કે બધા જ બેંક્સના તરફથી જે પરફોર્મન્સ આવી રહ્યું છે અને જે માર્જિન્સના ફ્રન્ટ પર આપણે ગ્રોથ જોઈ છે, ક્રેડિટના ફ્રન્ટ પર જે એમનો ગ્રોથ જોઈ રહ્યા આપણને ગ્રોથ જોઈ રહ્યા છે હમણાં, એસ્પેશિયલી રેપો રેટ ઘટ્યા હતા એના પછી પણ આપણે જોયું હતું કે પબ્લિક સેક્ટર બેંક્સને હજી એક સારા લેવલ પર સપોર્ટ કર્યું હતું. અને આવતા સમયમાં જેવી રીતના હમણાં RBIની પોલિસી પણ આવી રહી છે તો એક્સપેક્ટેશન્સ બની રહ્યા છે કે આપણને ઇન્ટરેસ્ટ રેટને લઈને કોઈ અગર આપણને કોઈ રેટ કટ્સ અગર આપણને મળે છે તો અગેન પબ્લિક સેક્ટર બેંક્સ માટે ઘણું પોઝિટિવ વાળું રહેશે. અને આપણને પાછી જે પોઝિટિવિટી આપણને હાલમાં ચાલતી દેખાઈ રહી છે, આપણને કન્ટિન્યુ એક રેલી આપણને જોવા મળશે, કન્ટિન્યુ મોમેન્ટમ આપણને ઓવરઓલ આખા સેક્ટર અને સ્ટોક્સમાં જોવા મળશે. સો હાલમાં અગર આપણને કોઈ સ્ટોક્સ ફોકસમાં રાખવા હોય તો કેનેરા બેંક છે, SBI બેંક છે, આ બેઓ બેંક્સ મને ઘણી સારી લાગી છે. ફેડરલ બેંક પણ ઘણી સારી છે, આપણે ત્યાં પણ એક નજર રાખી શકીએ છીએ. કેનેરા બેંક, SBI, ફેડરલ બેંક પર એક ફોકસ પણ રાખી શકો છો. નિશ્ચિત, તો એક કેનેરા બેંક ચાર્ટ પર આપની પાસેથી સમજી લઈએ, કારણ કે જે રીતે રિલેટિવ સ્ટ્રેન્થ પર જોઈએ તો PSU બેંકમાં SBI બાદ અગર ટેકનિકલી કોઈ મજબૂત છે તો એ કેનેરા બેંક છે. ગઈકાલે 50 DMAના સપોર્ટથી ખરીદદારી પણ જોવા મળી અને લગભગ 89% રોલ ઓવર છે ફેબ્રુઆરી સિરીઝ માટે. એક શોર્ટ કવરિંગ હતું, પરંતુ ચાર્ટ પર કઈ રીતે જોઈ રહ્યા છો કેન બેંકને? બેંકની વાત કરીએ તો ડેફિનેટલી ઓવરઓલ PSU બેંક સારા એવા આપણને અપસાઇડ જોવા મળી રહ્યા છે. ડેફિનેટલી સારી રેલી આપણને કન્ટિન્યુઅસલી જોવા મળી રહી છે. નવેમ્બર સિરીઝ, ડિસેમ્બર સિરીઝ કે જાન્યુઆરી સિરીઝ, ત્રણેય સિરીઝમાં PSU બેંક્સે સારા એવા રિટર્ન્સ આપ્યા છે. કેનેરા બેંકની પણ વાત કરીએ તો ડેફિનેટલી અત્યારે એક સ્ટ્રોંગ રેલી પછી એક સાઇડવેઝ ઝોનમાં સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. જે મેજર હર્ડલ અત્યારે સ્ટોકમાં જોવા મળી રહ્યું છે 160 થી લઈને 165 ના લેવલ જોવા મળી રહ્યું છે. તો ત્યાં સુધીની અપસાઇડ આપણને જોવા મળી શકે છે. ત્યાં આગળ એક ઓલ ટાઈમ હાઈનો પણ એક રેઝિસ્ટન્સ જોવા મળશે, તો ત્યાંથી થોડું એક કોશિયસ રાખવું જોઈએ. જેવો સ્ટોક આપણને 165 ના અભાવ પાસ થતા જોવા મળશે, ત્યારબાદ એક ફ્રેશ સ્કાય ઇઝ ધ લિમિટ રેલી જોવા મળી શકે છે. તો ઓવરઓલ કેનેરા બેંકમાં પણ બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી સાથે પોઝિશન્સ હોલ્ડ કરવાની સલાહ રહેશે. બાય એન્ડ ડિપ્સ અને હોલ્ડ કરી શકો છો પોઝિશન કેનેરા બેંક માટે. 2 મિનિટ